आप जो कुछ भी करो उसको कृष्ण सेवा बना दीजिए. સૂતજીને આ બધા પ્રશ્ન પૂછાયા અને એ પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવ્યા. કેટલા અવતારો થયા? તો 24 અવતાર થયા. વગેરે વગેરે પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું છે. પ્રથમ સ્કંદના અંદર પરીક્ષિત જન્મની કથા, અશ્વત્થામા પોતાના મિત્રની છેલ્લી ઈચ્છાને પૂર્ણ કરવા માટે પાંડવ પુત્રોને ભર રાત્રિએ પાંડવ સમજીને મારી કાઢે છે. પછી ખબર પડી કે આ તો પાંડવો નહીં પણ પાંડવ પુત્ર છે. બીજા દિવસે પાંડવોના શિબિરમાં અત્યંત શોક છે. અર્જુન અશ્વત્થામાને પકડીને લાવ્યો અને દ્રૌપદી કે છે મુંચતામ મુંચતામ, છોડ દો ઇસકો. ભીમ આદિ કહેવા લાગ્યા આને મારી કાઢો, આ બહુ મોટો અપરાધ કર્યો છે. દ્રૌપદી કે છે ગમે તે છે, ગુરુપુત્ર છે અને બ્રાહ્મણ છે, અને જે મારા પર વીતી છે હું નથી ઈચ્છતી કે એ ગુરુ પત્ની પર વીતે. 5 પુત્રોનો હત્યારો અશ્વત્થામા, છતાંય દ્રૌપદી એને માફ કરે છે, એને છોડી દેવાનું કે છે. મુંચતા બધાએ કૃષ્ણને પૂછ્યું ક્યાં કરના ચાહીએ? શ્રી કૃષ્ણ કહે છે બ્રાહ્મણને મરાય નહીં, પણ અગર કોઈ આતંકવાદી હોય, આતાતાઈ હોય તો ચોક્કસ મરાય. યુધિષ્ઠિરજી કહે છે હે પ્રભુ, આપ એક નિર્ણય આપો, મારવું છે કે નથી મારવું? બ્રાહ્મણને મરાય નહીં પણ આતાતાઈ હોય તો એને મરાય, આમાં અમારે સમજવું શું? અને એટલે જ એનું મણી કાઢી લેવામાં આવ્યું. ઘણીવાર છે ને ફાંસીની સજા કરતા ઉંમરકેદની સજા વધારે ખરાબ. આખી જિંદગી કષ્ટને ભોગવવાનું એ વધારે ખરાબ. પેલું ફાંસીમાં એકવાર નિકાલ તો આવી જાય, પૂરું તો થઈ જાય. પછી ભલે એને મર્યા પછી તો કષ્ટ થાય જ છે, કારણ કે કેવલ શરીર એ ત્યજે છે, પણ પાછળથી એને પ્રેત્યોનીમાં તો કષ્ટ ભોગવવું પડતું હોય છે. પણ પેલા વર્ષો વર્ષ ઉંમરકેદની સજા કાઢે કષ્ટમાં, એના મણીને કાઢવામાં આવ્યો, એને અતિશય કષ્ટ થયું. કષ્ટ આપીને એને છોડવામાં આવ્યો. અને આ કષ્ટ એવું છે કે આની કોઈ દવા નથી. અને પાછો અશ્વત્થામા ચિરંજીવ, અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાનશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામસ્ત સપ્તૈતે ચિરંજીવિના. આ 7 ચિરંજીવો, એમાં અશ્વત્થામા ચિરંજીવ રહેવું પણ એ શાપરૂપ થઈ જાય છે ઘણી વાર. ખોટા લોકો પર દયા ન કરાય. અશ્વત્થામાએ પાછો ઉથલો માર્યો. એના મનમાં ખરાબ વૃત્તિ જાગી કે આ પાંડવોનો વંશ જે ઉત્તરાના ગર્ભના અંદર છે એને હું મારી કાઢું. બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો અને ઉત્તરાને બળતરા થવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણના આશ્રયમાં એનું ચિત્ત ગયું. પાહી પાહી મહાયોગિન દેવદેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. हे देवादिदेव, हे श्री कृष्ण, हे महायोगी, आप मेरी रक्षा कीजिए. आपके अतिरिक्त मुझे और किसी पर भरोसा नहीं है. पाही पाही, इमरजेंसी, प्रभु पधारो. और भगवान स्वयं उत्तरा के गर्भ के अंदर पधारे. ये उत्तरा का भाग्य देखिए कि उत्तरा के गर्भ में भक्त परीक्षित है और भगवान स्वयं पधारे. भगवान और भक्त जिसके गर्भ में पधारे एक साथ पधारे, ये उत्तरा है. और ब्रह्मास्त्र से भगवान ने परीक्षित का रक्षण किया है. गर्भना अंदर ज भगवाने परीक्षित ने भागवतना संस्कारो आपी दीधा छे.
અને એટલે જ ભાગવતજીના પરમ શ્રોતા, શ્રેષ્ઠ શ્રોતા એ પરીક્ષિત કેમ છે? કારણ કે ગર્ભમાં જ પરીક્ષિતને ભગવાન શ્રી કૃષ્ણે સંસ્કાર આપી દીધા છે. प्रभु ने परीक्षित की रक्षा की. कुंती जी हमेशा માટે પ્રભુના ઋણી રહ્યા છે. મહાભારતના યુદ્ધના અંદર ઠેક ઠેકાણે ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોનું રક્ષણ કર્યું છે અને કુંતીજી અભિભૂત થઈ ગયા છે. हे प्रभु, आपने हमेशा हम पर उपकार किए हैं और आपकी कृपा से ही महाभारत के युद्ध में पांडवों का बाल बाका न हुआ. नो कैजुअलिटी. एक पण પાંડવોનું મૃત્યુ ન થયું. કર્ણ એ સામા પક્ષે હતા, પણ 5 પાંડવોની ભગવાને રક્ષા કરી છે. જે ધર્મના પક્ષના કુંતી પુત્રો હતા એ સર્વ કુંતી પુત્રોની ભગવાને રક્ષા કરી. પણ એમ નથી, કોઈક વાર ભગવાન રક્ષા કરે પણ, અને કોઈક વાર ભગવદ લીલાના તહેત ભગવાન રક્ષા ન પણ કરે. પાંડવોની ભગવાને રક્ષા કરી, પાંડવ પુત્રોની ભગવાને રક્ષા ન કરી. અભિમન્યુની ભગવાને રક્ષા ન કરી. એ અભિમન્યુને અધર્મથી મારવામાં આવ્યો. ઘટોત્કચની ભગવાને રક્ષા ન કરી. પણ પાછા परीक्षित भगवान ने रक्षा करी. कभी भगवान रक्षा करते भी है, कभी नहीं भी करते. ये सब ईश्वर की लीला है. ईश्वर को जिस वक्त जैसा जो ठीक लगता है वो प्रभु करते हैं, लेकिन हमें हमेशा प्रभु पर यही विश्वास और यही विवेक रखना है, प्रभु जो करेंगे वो हमारे हित के लिए करेंगे. કોઈની રક્ષા કરીને એનો ઉદ્ધાર કરવું ઘણીવાર એમ ભગવાન ઈચ્છે, અને કોઈક વાર કોઈકને મૃત્યુ આપીને એનો ઉદ્ધાર કરવો તો ભગવાન એમ ઈચ્છે. ईश्वर का लक्ष्य है कि इसका उद्धार करना, फिर वो कौन से स्वरूप से करते हैं. कई बार हमें कष्ट देकर भी भगवान हमारा उद्धार करते. जन्म जन्मना अपना पापो भोगवाई जाए छे. एक 80 વર્ષના માજી ખાટલે હતા. 5-5, 7-7 વર્ષ ખાટલે રહ્યા, રીબાતા હતા, હેરાન થતા હતા. એમના ઘરના દીકરા દીકરીઓ પૂછવા લાગ્યા. આખી જિંદગી એને ભગવાનની ભક્તિ કરી, ભગવાન કેમ આટલું એને રીબાવે છે? ત્યારે એને મનમાં થયું માજીને કે દીકરા દીકરીઓને હું સમજાવું, અરે આ રીબાવું પણ મારા માટે ભગવાનની કૃપા છે. હવે ભગવાન મને કદાચ પાછું જન્મ આપવા નથી માંગતા, અને પાછું જન્મ આપવા નથી માંગતા ને એટલે ભગવાન મને થોડો કષ્ટ આપી રહ્યા છે. ભગવાન એમ વિચાર કરે, અરે માજી 5 વર્ષ થોડુંક ભોગવી લે, વળી પાછો તને 80 વર્ષનો ક્યાં ફેરો આપવો? એના કરતા 5 વર્ષ થોડું કષ્ટ સહન કરી લે. આ કષ્ટ એ તારા માટે સારું છે, આ પણ મારી કૃપા છે. એટલે જ ભગવદીય જનો, ભક્તો એ કષ્ટમાં પણ ભગવાનની કૃપાનું દર્શન કરે છે. કારણ કે એમને પ્રભુમાં પૂર્ણ વિશ્વાસ છે કે ભગવાન હોમિયોપેથીની ગોળી આપીને પણ કૃપા કરશે, તો કોઈક વાર એલોપેથીની ગોળી આપીને પણ કૃપા કરશે, તો કોઈ વાર સર્જરી કરીને પણ કૃપા કરશે. मैं अगर प्रभु का भक्त हूं तो येन केन प्रकारेण कृपा करना वो मेरे प्रभु का धर्म है. वीर्य विशेषो कृपा धर्म, अपने निज जनों का रक्षण करना वो प्रभु का कर्तव्य है, वो प्रभु का धर्म है. लेकिन वो रक्षण करने की पद्धति अलग अलग हो सकती है. परीक्षितનું રક્ષણ કર્યું, પણ વળી પાછા એને શ્રાપ તો અપાવડાવ્યો. તક્ષક નાગ તને કરડશે, અને શ્રીમદ ભાગવતનો ઉત્તમ અધિકારી એને બનાવ્યો, અને ભાગવતનું શ્રવણ કરીને એ પરીક્ષિતને પાછા એને કૃષ્ણ સાયુજ્યની પ્રાપ્તિ કરાવી દીધી. તો કેટલું જીવાડવું, કેટલા વર્ષ જીવાડવું, કેમ જીવાડવું, કેટલો સમય જીવાડવું, આ બધું ઈશ્વરના હાથમાં છે, અને આ બધું જ ઈશ્વરનું આયોજન છે. પણ આપણે તો ભગવાનનો હંમેશા આભાર વ્યક્ત કરવો જોઈએ. और यही अहेतु की भक्ति का नींव है कि भगवान का हमेशा आप आभार व्यक्त कीजिए. ईश्वर जो करते हैं जस्ट थैंक यू, थैंक गॉड. આ ભક્તિનું પહેલું સિદ્ધાંત છે. ફરિયાદ લઈને ભગવાન પાસે ન જાઓ, ફરી ફરીને ભગવાનની કૃપાને યાદ કરો. ફરિયાદ લઈને ભગવાન પાસે ન જાઓ.
તમારા પાસે શું નથી એનો વિચાર કરીને ઈશ્વર પાસે ન જાઓ, પણ ઈશ્વરે તમને કેટલું આપ્યું છે એ વિચાર કરીને ઈશ્વર પાસે જશો ને તો તમને ઈશ્વરના દર્શન કરીને આનંદ થશે, અને તમારા પર ચહેરા પર સ્મિત જોઈને પ્રભુને પણ પ્રસન્નતા થશે કે જો મારો ભક્ત મારા દર્શનાર્થે આવ્યો છે, જેનો ભાવ કેવલ મને આપવાનો છે, એનો ભાવ લેવાનો જરા પણ નથી. ઈશ્વર પર હમકો દેખ કર પ્રસન્ન હો જાય और ईश्वर भी राह देखे कि कब मेरा भक्त मेरे दर्शन करने आएगा. આમ સવારે આપણે સ્નાન કરીને ઠાકોરજીની મંગળા કરાવવા જઈએ ને એકદમ ચડેલા મોડે ભગવાનને જગાડીએ, ભગવાનને કેવું લાગે? ટેન્શનમાં, સ્ટ્રેસમાં ઠાકોરજીના આપણે શૃંગાર કરીએ, સેવા કરીએ, અને આમ જલ્દી સેવા પૂરી કરીને આમ ઝાંપીજી બંધ કરીએ, હાશ પડ્યા, શાંતિ. ઠાકોરજીને કેવું લાગે? सवारे उठीने सौथी पहला આપણે ઠાકોરજીનો આભાર વ્યક્ત કરવાનો છે. प्रभु मैं आपका आभारी हूं, आपने मुझे जो कुछ भी दिया है. और शायद अगर आपके जीवन में भगवान ने ना पैसा दिया हो, ना संपत्ति दी हो, ना लौकिक सुख आपको दिए हो, फिर भी आपको भगवान का आभार इसलिए मानना है क्योंकि ईश्वर ने सबसे मूल्यवान संपत्ति वो भक्ति की आपको प्रदान की है. આ દુનિયામાં આપણે જે સૌથી વધારે પૈસા વાળો એને ધનવાન કહીએ, પણ એક વસ્તુ યાદ રાખજો, જેના પાસે શ્રી કૃષ્ણ છે એ ભક્તિવાન છે, અને જે ભક્તિવાન છે ને એ ધનવાનથી પણ ઊંચો છે. જેના પાસે ભક્તિ છે, આ અલૌકિક સંપત્તિનો જે ધણી છે એ કેટલો મોટો ધનવાન કહેવાય. એનું ધન એ કૃષ્ણ બની જાય છે, કૃષ્ણ જ એનો ધન થઈ જાય છે. અને એટલે જ आयो जी मैंने कृष्ण रतन धन पायो, पायो जी मैंने कृष्ण रतन धन पायो, पायो जी मैंने कृष्ण रतन धन पायो, पायो जी मैंने कृष्ण रतन. ये कृष्ण ही धन है. धन એટલે શું? જે આપણું સર્વસ્વ હોય, જેના વગર આપણને ચાલે નહીં, જેની પ્રાપ્તિથી આપણને સુખ થાય. તો લૌકિક વૃત્તિવાળો વ્યક્તિ એનું ધન એ લૌકિક સંપત્તિ છે, લક્ષ્મી છે. પરંતુ અલૌકિક બુદ્ધિવાળો, અલૌકિક ચિત્તવાળો, અલૌકિક મનવાળો જે વ્યક્તિ છે, એના જીવનના અંદર એનું અમૂલ્ય ધન એ કૃષ્ણ બની જાય છે. श्री कृष्ण ही उसका धन है, श्री कृष्ण ही मेरा धन है, श्री कृष्ण की प्रसन्नता ही मेरा धन है. आप कुछ भी करो श्री कृष्ण की प्रसन्नता के लिए करो, उनके आभार अभिव्यक्त करने के लिए करो, फिर आपको एक निजानंद प्राप्त होगा. અને કૃષ્ણ પ્રસન્ન તો બધું સારું ભાઈ. પ્રભુ પ્રસન્ન થઈ જાય એનાથી મોટી ઉપલબ્ધિ શું હોય? એના નજરમાં આપણે આવી જઈએ, મેં ગઈકાલે કથામાં કીધેલું, એનાથી મોટી ઉપલબ્ધિ શું હોય? દુનિયા આપણી નોંધ કેટલી લે છે મહત્વનું નથી, ઈશ્વરના દરબારમાં આપણી કેટલી નોંધ લેવાય છે, પ્રભુની આપણા પર કેટલી કૃપા અને પ્રસન્નતા છે, એ નિજાનંદમાં જ્યારે આપણે રહીએ છીએ કે मैं मेरे प्रभु के अत्यंत निकट हूँ और मेरे प्रभु की मुझ पर अविरत कृपा हो रही है, मैं भारो भार प्रभु का आभार अभिव्यक्त करता हूं. आ जे फीलिंग छे, ग्रेटिट्यूड फीलिंग, આપણા ચિત્ત અને મનને પવિત્ર કરી નાખે છે, આપણા ચિત્તને શાંત કરી નાખે છે, પરમાનંદની અનુભૂતિ કરાવે છે. એકવાર એક શેઠજીનો નોકર, એને શેઠજી માટે બહુ પ્રેમ, એ રોજ શેઠજી માટે કંઈક ને કંઈક લાવે. ડ્યુટી પર આવે ને એટલે એનો એક નિયમ કે મારે કંઈક એમને આપવું. કોઈ વાર ફલ લાવે, કોઈ વાર ફૂલ લાવે, કે નાની મોટી વસ્તુ લઈને આવે. અને શેઠજી એના ભાવને જોઈને બહુ પ્રસન્ન થતા. એનો ભાવ એ નહોતો કે હું શેઠજીને 2 કેળા આપીશ તો શેઠજી મને 4 પાછા આપશે. આપણે શેઠજીને ખુશ રાખીએ ને આપણને ખુશ રાખે, એવો એ ભાવ નહીં. બસ શેઠજી માટે પ્રેમ છે, અને અહેતુનો પ્રેમ છે, કારણ વગર પ્રેમ છે. બસ શેઠને પ્રસન્ન કરવું છે. એ મને પાછું કંઈક સારું આપે ન આપે, વળતર આપે ન આપે, એનું કોઈ ફિકર જ નથી. અને એક વસ્તુ યાદ રાખજો, તમારા માટે કોઈ ઘસાય ને અપેક્ષા વગર, તમે એને ન ઈચ્છો ને એ એને પાછું આપી દેશો.
કારણ કે એનો પ્રેમ તમારા સુધી પહોંચશે, એનો ભાવ તમારા સુધી પહોંચશે અને તમને એમ થશે આ કેટલો ઘસાય છે, મારે આના માટે કંઈક કરવું જોઈએ. તમારો અંતરાત્મા એના માટે ઘસાવા માટે તત્પર થઈ જાય. તમારું પ્રેમ એટલું શક્તિશાળી હોય કે સામેવાળો એ તમારા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર થઈ જાય. આ પ્રેમની તાકાત છે, એ અપેક્ષા વગરનો પ્રેમ. તો રોજ કંઈક ને કંઈક આપે. એક દિવસ દ્રાક્ષ લાવ્યો અને ખબર નહીં શેઠજી શું ધૂનમાં હતા, તો આમ દ્રાક્ષ લઈને ખાવાના બદલે ફેંકવા લાગ્યા અને જ્યાં દ્રાક્ષ ફેંકવા લાગ્યા પેલાના માથા પર વાગતી ગઈ અને જેમ જેમ પેલા માથા પર વાગતી ગઈ એ પેલો નોકર બોલતો ગયો, વાહ ભગવાન કી બહોત બડી કૃપા, બહોત બડી કૃપા, બહોત બડી કૃપા. એક એક દ્રાક્ષનો માર ખાતો જાય, બહોત બડી કૃપા, બહોત બડી કૃપા, બહોત બડી કૃપા. આવું લગભગ 5 મિનિટ ચાલ્યું અને પછી એકદમ શેઠની આંખ ખુલી અને જોયું, અરે મેં ये क्या कर रहा था, मैं तुझको દ્રાક્ષ मार रहा था. ત્યારે પેલા કીધું, શેઠજી તમારો બહુ આભાર. શેઠજી કે હું તને મારું છું તો મારો આભાર માને છે? હા શેઠજી, તમારો બહુ મોટો આભાર અને મારા ભગવાનની મારા પર બહુ મોટી કૃપા છે, કારણ કે આજે હું સફરજન લાવવાનો હતો અને જો હું સફરજન લાવતે તો મારું માથું ફાટી જતે. આ તો દ્રાક્ષ લાવ્યો, સફરજનનો ઘા દ્રાક્ષથી ટળ્યો. હે પ્રભુ, મેં આપકા બહોત આભારી હું. જીવનમાં અગર તમને 1 કરોડનું નુકસાન જાય ને તો એમ માનજો 5 કરોડનું થવાનું હતું. ભગવાને કન્સેશન આપ્યું છે. જીવનમાં તમે 2 વાર ફેલ થાઓ ને તો તમારે વિચાર કરવાનો 5 વાર થવાનો હતો. આ તો ભગવાને 2 માં માંડી વાળ્યું. જીવનના અંદર અગર કદાચ તમારા 1 વાર છૂટાછેડા થાય તો વિચારજો 2 વાર થવાના હતા, 1 માં પતી ગયું. સગાઈ કદાચ તૂટી જાય તો પણ આભાર માનજો, પરણવાનું તૂટતે એના કરતા સગાઈ તૂટી ગઈ એના માટે ભગવાનનો આભાર માનું છું. તમારા જીવનના અંદર કોઈ પણ ઘટના થાય ને એને બમણી કરીને જોજો. આ બમણી આવવાની હતી, આ તો ભગવાને છે ને એનું વોલ્ટેજ ઘટાડી દીધું. આ તો મારા જ કોઈક પૂર્વજન્મના પાપ કર્મ હશે એટલે મારા જીવનના અંદર કદાચ આવી કોઈ ઘટનાઓ એ લખાયેલી હશે મારા ડેસ્ટિનીના અંદર, પ્રારબ્ધના અંદર. પણ ભગવાનની આટલી ભક્તિ કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ અને ભગવાનની સન્નિધિમાં રહીએ છીએ એટલે ભગવાન આપણને 50-70% ઘટાડીને આપતા હોય છે. આ ભક્તની દૃષ્ટિ છે. એ હંમેશા સંતોષ માને છે. ઈશ્વર તે જે આપ્યું છે એનો મને સંતોષ છે. ઘણી વાર તો આપણને એટલો બધો ગુસ્સો આવી જાય અને આપણે એવું જોયું છે ઘણીવાર ડોક્ટરોની ભૂલથી બાળકો મરી જતા હોય છે. ડોક્ટરોની ભૂલથી ઘણીવાર કોઈ પેશન્ટ સદા માટે કંઈક એને ડિફેક્ટ આવી જતી હોય છે. ઠીક છે, મનુષ્ય છે, ભૂલ થઈ જાય. એમાં ઘણીવાર ડોક્ટરોને વાંક નથી હોતો. એના કાળ એવા આવ્યા, એનું ભાગ્ય એવું, એ અવસર એવો આવ્યો એના જીવનના અંદર કે ક્યાંક એ ખોટા વિષયમાં નિમિત્ત બની ગયો. એનાથી ભૂલ નથી થવાની પણ થઈ ગઈ. પરીક્ષિત રાજાથી થઈ કે નહીં થઈ? આટલા મોટા જ્ઞાની વ્યક્તિથી પણ ભૂલ થઈ, ક્યારેક થઈ જાય. પણ જે એનો ભોગ બન્યા હોય ને એ એને પચાવી ન શકે, એને સ્વીકારી ન શકે. ટેનિસનો એક બહુ મોટો પ્લેયર, ભૂલથી એના અંદર કોઈ બીજાનું બ્લડ ચડી ગયું. ભૂલથી, જો કોઈકની ભૂલનો ભોગ બન્યો અને ભૂલથી એના અંદર કોઈ બીજાનું બ્લડ ચડી ગયું અને યુવા અવસ્થામાં એને એડ્સ થઈ ગયું. હવે એ એવો કોઈ મોટો ધાર્મિક વ્યક્તિ નહોતો. હા, એના ભગવાનમાં એ માનતો હતો, પણ એવા કોઈ એને સત્સંગ કે જપ કે તપ નતા કર્યા કે એની એ પ્રકારના થોટ પ્રોસિજર એને થઈ જાય, બધા વસ્તુનું એક્સેપ્ટન્સ કરે. પણ છતાંય જ્યારે એને લોકો પૂછવા આવ્યા કે તારા સાથે બહુ ખોટું થયું કહેવાય, આ ભૂલથી બીજાનું લોહી તારામાં ચડી ગયું, આવી બેદરકારી ન ચલાવાય, ભગવાને તારા સાથે બહુ ખરાબ કર્યું કહેવાય, એ વ્યક્તિએ બહુ સરસ વાત કરી કે આ વિશ્વના અંદર કરોડો લોકો ટેનિસ રમે છે પણ એમાંથી હજારો લોકો ટેનિસ શીખી શકે છે. હજારો લોકો જે ટેનિસ શીખે છે એમાંથી ખાલી 500 લોકો એ મોટી ટુર્નામેન્ટના અંદર ભાગ લે છે અને 500 લોકો જે ભાગ લે છે એમાં 2 જ લોકો ફાઇનલમાં આવે છે
અને બેમાંથી એક જ વ્યક્તિ વિજેતા થાય છે. હું બે વાર એ વિમ્બલ્ડનના અંદર અને ગ્રેન્ડ સ્લેમનો વિજેતા બન્યો. તે વખતે મેં ભગવાનને એ પ્રશ્ન નહોતો પૂછ્યો કે ઈશ્વર કરોડો લોકોમાંથી તે મને કેમ પસંદ કર્યા આ ફાઇનલને જીતવા માટે. કરોડો લોકોમાંથી જ્યારે મને બે વાર એક સૌથી મોટું ટેનિસનું ખિતાબ પ્રાપ્ત થયું હોય ત્યારે મેં ઈશ્વરને આ પ્રશ્ન નથી કર્યો કે ઈશ્વરે તે મારો ચુનાવ કેમ કર્યું. અને આજે કરોડો લોકોમાંથી કદાચ મને આ બીમારી થઈ, કોઈની ભૂલથી બીમારી થઈ, તો હું ઈશ્વરને પ્રશ્ન નથી કરવાનો, ઈશ્વર આ કરોડો લોકોમાંથી તે મારો ચુનાવ કેમ કર્યો અને મને આ બીમારી કેમ આપી. અગર મારા સફળતાના અંદર હું ઈશ્વરને પ્રશ્ન નથી કરતો તો મારી અસફળતાના અંદર પણ મને પ્રશ્ન કરવાનો કોઈ અધિકાર નથી. ઈશ્વર જે કરે એનો સ્વીકાર, આભાર. અને એટલે જ કુંતીજી ભગવાનનો આભાર માનીને સ્તુતિ કરે છે. સ્તુતિ એટલે ભગવાનનો આભાર, ભગવાનના ગુણગાન, ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ ધ ગોડ. નમસ્યે પુરુષમ ત્વાદ્યમીશ્વરમ પ્રકૃતેઃ પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ માયાજવનિકાચ્છન્નમજ્ઞાધોક્ષજમવ્યયમ ન લક્ષ્યસે મૂઢદૃશા નટો નાટ્યધરો યથા. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમઃ પંકજાંગૃહે. નમસ્તે પંકજાંગૃહે. વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યાદ પુનર્ભવદર્શનમ. हे प्रभु, आप समस्त जीवों के अंदर और बाहर अवस्थित है. आप प्रकृति से पर आदि पुरुष है. आपका स्वरूप वो प्रकृति से पर है. हम सब प्राकृत है, परमात्मा भगवान का जो स्वरूप है अप्राकृत है. प्राकृत धर्मानाश्रयम अप्राकृत निखिल धर्म रूपमिति. पंच महाभूत थी આપણું શરીર બનેલું છે, પણ ભગવાન એ પંચ મહાભૂત થી બનેલા નથી. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ આ ષડ ધર્મોથી ભગવાન સ્વયં યુક્ત છે. ભલે ભગવાને મનુષ્ય જેવા અમુક કાર્યો કર્યા હોય અથવા ભગવાન મનુષ્ય જેવા લાગતા હોય. એક સામાન્ય બાળકના જેમ ભગવાન રમતા હોય, રડતા હોય. એક સામાન્ય બાળકના જેમ ભગવાન એક ખેલકૂદ કરતા હોય. એક સામાન્ય બાળકના જેમ ભગવાન બીજાનું એઠું ખાતા હોય. આ કદાચ ભગવાન મનુષ્યવત અગર લીલા કરે છે તો એમ માની લેવાની જરૂર નથી કે ભગવાન મનુષ્ય છે. અને એટલે જ ભગવાને ગીતામાં કીધું, અવજાનંતી મામ મૂઢાઃ માનુષિં તનુમાશ્રિત. અવજાનંતી મામ મૂઢાઃ मानुषिम तनुमाश्रित. ये मूढ़ है जो मुझे मनुष्य के रूप में देखता है. परमात्मा पूर्ण पुरुषोत्तम छे. અને એટલે જ કુંતીજી કહે છે, आप प्रकृति से पर आदि पुरुष कौन है? परमेश्वर है. लेकिन आपने अपने परमेश्वरत्व को छिपा के रखा है. अगर आप सबको बोल दो मैं भगवान हूं, मैं भगवान हूं, मैं भगवान हूं, तो फिर सब आपके सामने हाथ जोड़कर खड़े हो जाएंगे. फिर आपको लीला करने में मजा कैसे आएगा? અને એટલે યશોદાજીને એકાદ વાર ખબર પડી ગઈ આ તો ભગવાન છે. મુખ ખોલ્યું ભગવાને અને અખંડ કોટી બ્રહ્માંડના દર્શન થયા. યશોદાજી તો એકદમ ગભરાઈ ગયા. અરે હું કોની માં છું? ભગવાનની માં છું.
અને પછી ભગવાને વૈષ્ણવી માયા લગાડી. ભગવાનને થયું આ ક્યાં મારો રાસ ખુલી ગયો. જો આમને ખબર પડી જાય કે હું ભગવાન છું, પછી મને ક્યાં મજા આવે લીલા કરવામાં. પછી મને બાળકના જેમ થોડા રાખશે, પછી મારે ભગવાન બનીને રહેવું પડશે. હું તો બાળકના જેમ લીલા કરવા માટે આવ્યો છું. और इसलिए कुंती जी कह रहे भगवान आप सबको अपने स्वरूप का दर्शन नहीं कराते हो. माया जवनिका छन्न, माया के पर्दे को ऐसा बीच में आप ले आते हो, आपका स्वरूप वो हर कोई नहीं जान सकता है. माया से अपने आप को ढक के रखते हो. हे प्रभु नटो नाट्य धरो यथा. क्या बात है. आप इतने बड़े एक्टर हो, नटवर हो, आपके जैसी एक्टिंग कोई नहीं कर सकता है. आप ईश्वर होते हुए भी अपने आप को बताते नहीं हो कि आप ईश्वर हो और माया के पर्दे से अपने आप को ढक के रखते हो. वाह प्रभु वाह, मान गए आपकी एक्टिंग को. આપનાથી મોટો કોઈ બીજો એક્ટર ન હોઈ શકે. હે શ્રી કૃષ્ણ, આપ વાસુદેવ છો, આપ દેવકીના સુત છો. નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. અહીંયા ગોપીજન વલ્લભનો ક્યાંક ઉપયોગ નથી કર્યો. આપ ગોપીજનોના વલ્લભ છો, કોઈ જગ્યાએ ગોપી શબ્દનો ઉપયોગ નથી. કારણ કે કુંતીજી એ મર્યાદા પુષ્ટિ ભક્ત છે અને ત્યાં સુધી હજી એમનો અધિકાર નથી. કુંતીજી એ દ્વારિકા લીલાના ભક્ત છે, એટલે વ્રજની એ મધુર લીલામાં હજી એમનો પ્રવેશ નથી. हे प्रभु आप में से ही ब्रह्मा जी प्रकट हुए. आपके नाभि कमल में से ब्रह्मा जी का प्राकट्य हुआ. आपके प्रत्येक अंग कमल के भांति शोभायमान हो रहे हैं. नेत्र कमल, मुख कमल, हृदय कमल, हस्त कमल, चरण कमल, कमल ही कमल. हे प्रभु जब जब हमारे जीवन में विपत्ति आई है तब तक आपने हमारा सुरक्षण किया है. प्रभु मैं आपसे विनंती करती हूं, विपदः सन्तु नः शश्वत तत्र तत्र जगद गुरो. भवतो दर्शनम यस्यात् पुनर्भव दर्शनम. हे मेरे प्रभु आपके सदैव दर्शन हमें होते रहे. पर विपत्ति आती है तो आपके दर्शन हमें प्राप्त हो जाते हैं. इसलिए हमें विपत्ति दो, हमें दुख दो, उसी में आपके दर्शन होते हैं. कुंती जी भगवान पासे विपत्ति मांगे छे. श्री महाप्रभुजी ने आ बहु गम्યું નથી. ભગવાન પાસે વિપત્તિ કેમ મંગાય? ભગવાન પાસે કઈ મંગાય જ નહીં. પછી એ સુખ હોય કે દુઃખ હોય, પ્રભુ પાસે કઈ માંગવું ન જોઈએ. પણ કુંતીજી મર્યાદા પુષ્ટિ ભક્ત છે એટલે કોઈની તાકાત છે વિપત્તિ માંગવાની. આપણે બધા ભગવાન પાસે સુખની અપેક્ષા રાખીએ, પણ ભગવાનને એવું કહીએ ભગવાન તું મને દુઃખ આપજે, ના, કોઈની તાકાત નથી. અહીંયા કુંતીજી કે છે મને વિપત્તિ આપજે, મને કસોટી આપજે. અને પ્રભુ તારી આ જેટલી પણ કસોટીઓ આવતી જાય, જેટલી પણ વિપત્તિઓ આવતી જાય, અમને વિશ્વાસ છે તારું વધારે ને વધારે સ્મરણ થતું જશે. અને એટલે જ ક્યાંક ઠોકર ખાઈએ ને ત્યારે ભગવાનની યાદ આવે. બધું સુખ 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 ચાલતું હોય ને તો ભગવાનને કોઈ પૂછે ખરા? સુખમાં ભગવાનને ભૂલી જવાય છે, પણ દુઃખમાં ભગવાનની આપણને યાદ વધારે આવે છે. છોકરું પડે ને એટલે ઓ માં કરે, એ પડ્યો એટલે માં યાદ આવી. આપણે પણ જ્યારે આપણા જીવનમાં ક્યાંક પડીએ એટલે તરત ભગવાન યાદ આવે. વિપત્તિ આવે તરત ભગવાન યાદ આવે. કસોટીઓ ભગવાન લે છે અને આ કસોટીઓમાં ભગવાન એ પોતાની કૃપાનું પણ દાન એ કરતા હોય. કસોટીમાં પ્રભુ તારી કૃપાનું દાન તું દેજે. કસોટીમાં પ્રભુ તારી કૃપાનું દાન તું દેજે. લસોટી મહેદીની માફક ચરણમાં સ્થાન
તું દેજે લસોટી મહેદીની માફક ચરણમાં સ્થાન તું દેજે ચરણમાં સ્થાન તું દેજે કસોટીમાં પ્રભુ તારી કૃપાનું દાન તું દેજે. જીવનમાં જેટલું સંઘર્ષ આવતું જાય છે, કસોટીઓ લેવાતી જાય છે, ભક્ત એમાં ને એમાં વધારે ને વધારે પરિપક્વ બનતો જાય છે. સોનું તપી તપીને સોનું બને, એમ ભગવાન જેટલી પણ વિપત્તિ આપે, કસોટી આપે, આપણી ભક્તિ એમાં વધતી જાય છે. ભક્તજનોની ભક્તિ કસોટીમાં વધે છે, કારણ કે કસોટીના અંદર ભગવાનની કૃપાનો પણ ક્યાંક અનુભવ થાય છે. એવી દીનતા એ ભક્તોમાં પ્રગટ થઈ જાય છે. પ્રભુ માટેનો વિશ્વાસ અને શ્રદ્ધા વધતી જાય છે. આજ ભક્ત હૃદય છે. કેટલી પણ ભગવાન કસોટી લે, સમસ્યાઓ આપે, એ અડીગ રહે, એનો સામનો કરે, એ સહન કરે. અને ભક્તિની સૌથી મોટી શક્તિ એ સહન શક્તિ છે. કસોટી હોય છે અઘરી અધૂરા હોય છે ઉત્તર. કસોટી હોય છે અઘરી અધૂરા હોય છે ઉત્તર. અધૂરું પણ મધુરું થાય જીવન ભાર તું દેજે જીવન ભાર તું દેજે. કસોટીમાં પ્રભુ તારી કૃપાનું દાન તું દેજે. લસોટી મહેદીની માફક ચરણમાં સ્થાન તું દેજે ચરણમાં સ્થાન તું દેજે. કસોટીમાં પ્રભુ તારી કૃપાનું દાન તું દેજે. કુંતીજીએ ભગવાનની સ્તુતિ કરી છે.